સુરતના અઠવાગેટ વિસ્તારમાં આવેલી એમટીબી કોલેજ ખાતે તો આ તહેવારનું અનેરું દ્રશ્ય જોવા મળ્યું. કોલેજના ગેટ ઉપર જ યુવાનોનું ટોળું એકઠું થયું હતું અને ડીજેના ધમધમતા તાલ પર જમરજથી ધૂળેટી રમી હતી. મિત્રોના ટોળાએ એકબીજા પર રંગો ઉડાડ્યા અને ઢોલ નગાડાના અવાજે વાતાવરણને ભક્તિમય અને રંગીન બનાવી દીધું હતું. યુવાનો જોરદાર સ્ટેપ મારતા જોવા મળ્યા હતા અને આખો વિસ્તાર હોલી છેના નારાથી ગુંજી ઉઠ્યો હતો. નોંધનીય છે કે એમટીબી કોલેજના ગેટ ઉપર વર્ષોથી ધૂળેટી રમવાની પરંપરા ચાલી આવે છે. દર વર્ષે હોલીના દિવસે અહીં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્થાનિક યુવાનો એકત્ર થાય છે અને આ પરંપરાને જીવંત રાખે છે. આ વર્ષે પણ આ પરંપરા જળવાઈ હતી અને વહેલી સવારથી જ અહીં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સુરત શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવા જ ઉત્સાહ સાથે ધૂળેટી ઉજવવામાં આવી રહી છે. લોકો એકબીજાને ભેટીને અને મીઠાઈઓ વહેંચીને તહેવારની શુભેચ્છાઓ પાઠવી હતી. हैप्पी और विपुल उठनावाला सूरत शहर कांग्रेस प्रमुख। आज सूरत शहर के अंदर हमें वर्षों बचपन थी अँ एमटीबी कॉलेज की बहार होली नो उत्सव उजवे छे मारा साथी मित्रों और मारा परिवारों जोड़े अरे खूब उल्लास और आनंद थी अमे उजवीए छे अरे अमने खूब मजा आवे छे। होली में आज रीते આપણું જીવન રંગોથી ભરેલું રહે, ખુશી અને આનંદથી જીવીએ અને બધા જ આ રીતે જીવે એવી આનંદથી અમે આવું શુભેચ્છા આપીએ છીએ. બીજેપીની પાસે 2 કલર છે, મારી પાસે 3 કલર છે. એ લોકો 2 રંગા છે, મેં ત્રિરંગા છું. બુરાના માલો હોલી છે. મારું નામ કિશોર મગનભાઈ લાડ. હું પોતે સીસીએસ ગ્રુપ અમે સાયકલિંગ ગ્રુપ છે એમટીવી પર અમે વર્ષોથી અહીંનું હોળીનું આયોજન કરીએ છીએ. હોળીના આયોજન સાથે નાસ્તા પાણી અને સર્વની ખુશી માટે અમે આ પ્રોગ્રામ સર્વ મળીને અમે ઉજવીએ છીએ આ હોળીનો તહેવાર. અમે અહીંયા આજે 25 વર્ષથી અમારો આ તહેવાર અહીંયા આગળ શાંતિથી અમે અમારી રીતે ઉજવીએ છીએ. સવારના 2-4 કલાકનું આયોજન અમે અહીંયા કરીએ છીએ. ના બુરાનવાનો હોલીએ. મારું નામ રાકેશ વાણિયાવાલા છે. અમે અહીંયા લગભગ 20-25 વર્ષથી આયોજન કરીએ છીએ અને બધા સર્વ સંભાવનાની દ્રષ્ટિથી કામ કરીએ છીએ અને સારી રીતે ફેસ્ટિવલ એન્જોય કરીએ છીએ.